નમસ્કાર બાળમિત્રો, આજે આપણે શ્રેણીના પ્રશ્નોમાં ખોટું પદ કેવી રીતે શોધવું તે શીખીશું. તો ચાલો સમજીએ. જુઓ, પહેલા તો ખોટું પદ એટલે શું? તો શ્રેણીમાં એવું પદ આવી ગયું હોય, આખી શ્રેણી આપેલી હોય અને એ શ્રેણીમાં એક પદ એવું હોય કે જે બંધ બેસતું ના હોય, તો એને આપણે ખોટું પદ કહીશું. તો ઉદાહરણ દ્વારા સમજીએ. જુઓ, અહીંયા 4, 9, 16, 25, 27, 36, 49 બરાબર આપેલું છે. તો આ જોઈને તમને કઈ ખ્યાલ આવે છે ખરો? તો જુઓ, આ કોનો વર્ગ છે? 4 એ 2 નો વર્ગ છે. 9 એ કોનો વર્ગ છે? 3 નો. 16 એ કોનો વર્ગ છે? 4 નો. 25 એ કોનો વર્ગ છે? 5 નો વર્ગ છે. બરાબર ને? પછી 27 તો કોઈનો વર્ગ નથી અને 36 કોનો વર્ગ છે? 6 નો. અને 49 કોનો વર્ગ છે? 7 નો. તો જો આ એક વર્ગોની સિરીઝ છે, પણ એમાં 27 જે છે એ ખોટું પદ છે. તો આ રીતે આપણે ખોટું પદ શોધીશું. ચાલો બીજું ઉદાહરણ સમજીએ. અહીંયા 5, 10, 18, 26, 37, 50 બરાબર આ બધું આપેલું છે. તો ચાલો હવે તો આ વધતી શ્રેણી છે, તો અહીંયા જોઈએ કે કેટલાનું અહીંયા ઉમેરો થાય છે. તો ચલો અહીંયા કેટલાનો ઉમેરો થાય છે? 5 બરાબર ને? 5 માં 5 ઉમેરીએ તો 10. અહીંયા કેટલાનો ઉમેરો થયો છે? 8 નો. તો 10 માં 8 ઉમેરીએ તો 18 થાય ને? ચલો હવે 18 માંથી 26 કયા છે? બરાબર, તો આપણને ના ખબર પડે તો આપણે શું કરવાનું છે? એમાં પણ 8 નો જ ઉમેરો છે. પણ જો તમને ખબર ના પડે તો તમે અહીંયા બાદબાકી કરી શકો છો. બરાબર, તો અહીંયા 18 માં 8 ઉમેરીએ એટલે 26. પછી 26 માંથી 37 કર્યા છે, એટલે કેટલા ઉમેર્યા છે? 11 બરાબર. તો 37 ઓછા 26 તમારે કરી લેવાનું. અને 37 માંથી 50 કર્યા છે, તો કેટલા ઉમેરેલા છે? 13. હવે આપણે ચેક કરીએ કે અહીંયા 5 ઉમેર્યા છે. ઓકે, અહીંયા 11, 13 આ ઉમેર્યું છે. તો હવે 5, 11, 13 આ બધું જો વિચારીએ તો એકી સંખ્યા હોઈ શકે. બરાબર, તો અહીંયા આપણે 5 ની પછી શું ઉમેરવું પડે? 7 ઉમેરવા પડે કે ના ઉમેરવા પડે? ઉમેરવા પડે. બરાબર, તો અહીંયા શું ઉમેરવા પડે? 9 ઉમેરવા પડે. ત્યારે લાઈનસર થાય ને? અહીંયા 5, 7, 9, 11, 13 એ રીતે. ચલો, તો અહીંયા પહેલા તો જુઓ, તો અહીંયા 10 માં 7 ઉમેરીએ તો અહીંયા 18 તો આવવાના જોઈએ. કેટલા આવવા જોઈએ? 17. અને 17 માં તો 9 ઉમેરીએ છે ત્યારે 26 થઈ જાય છે. માટે આપણું ખોટું પદ કોણ છે? તો આપણું ખોટું પદ 18 છે. ચાલો નવું ઉદાહરણ સમજીએ. અહીંયા તો 125, 63, 26, 7, 0 બરાબર. તો અહીંયા તમારે થોડુંક વિચારવું પડશે કે ભાઈ આ કંઈક ક્યાંક આપણને લાગે છે કે કઈ ઘન જેવું છે, પણ કંઈક એમાં ઓછું છે. બરાબર, 125 તો ખબર છે 5 નો ઘન છે. અહીંયા પછી 5 પછી 4 નો ઘન આવવો જોઈએ, પણ અહીંયા 4 નો ઘન નથી. કોણ છે? 63 છે. બરાબર, અહીંયા શું આવવું જોઈએ? આપણને 3 નો ઘન, પણ 3 નો ઘન નથી. કેટલા છે? 24. અહીંયા શું આવવા જોઈએ? 2 નો ઘન. અને અહીંયા શું આવવા જોઈએ? 1 નો ઘન. પણ અહીંયા કેવી રીતે શ્રેણી છે જુઓ, તો અહીંયા 1 નો ઘન અને 1 પોતે બાદ કરેલો છે ત્યારે 0 થાય છે. અહીંયા 2 નો ઘન અને એમાંથી પણ 1 બાદ કર્યો છે, એટલે 2 નો ઘન 8 અને એમાંથી 1 બાદ કરીએ તો 7. પછી 3 નો ઘન અને એમાંથી 1 બાદ કરો એટલે 3 નો ઘન કેટલો થાય? 27. એમાંથી 1 બાદ કરો તો 26. એ જ રીતે અહીંયા 4 નો ઘન અને એમાંથી પણ 1 જ બાદ કરવાનું, એટલે 4 નો ઘન 64. 64 માંથી 1 બાદ કરો તો 63. પણ અહીંયા કોઈ બાદ બાકી કરેલી નથી, માટે 125 એ આપણું શું બનશે? ખોટું પદ. તો આ રીતે આપણે ખોટા પદના ક્વેશ્ચન સોલ્વ કરવાના છે. ચાલો અહીંયા ચોથું ઉદાહરણ જોઈએ. તો 2, 3, 5, 8, 13, 20, 32 બરાબર આવું છે ને? તો આપણે તો અહીંયા જોઈએ એટલે આપણને કંઈક ખ્યાલ આવે. પહેલા આપણે ચેક કરવાનું કે ભાઈ અહીંયા તો 1 ઉમેરેલો છે, અહીંયા 2 ઉમેરેલા છે, અહીંયા 3 ઉમેરેલા છે, તો અહીંયા 4 ઉમેરેલા હોવા જોઈએ. હા, પછી અહીંયા 4 ઉમેરેલા હોવા જોઈએ, તો અહીંયા 5 ઉમેરેલા હોવા જોઈએ, અહીંયા 6 ઉમેરેલા હોવા જોઈએ, પણ એવું છે નહીં. તો પછી આપણે પાછું બીજી રીતે પણ ચેક કરવાનું કે આવું તો એક જ પદમાં ખોટું હોય તો એક જ પદમાં બંધ બેસતું ના હોવું જોઈએ, પણ અહીંયા તો પાછળના આટલા પદોમાં તો કશું એને લાગતું વળગતું જ નથી. તો હવે જુઓ, આ રીતે થઈ શકે. 2 + 3 તો 5 થાય, પછી 5 + 8 તો 13 થાય,
પછી 13 + 20 તો કેટલો જવાબ આવવો જોઈએ? આમ તો 33 આવવો જોઈએ, પણ અહીંયા કેટલો આપેલો છે? 32. તો 32 આપણું શું બની જશે? ખોટું પદ. તો આ રીતે તમારે ખોટા પદના પ્રશ્નો ઉકેલવાના છે. તો બાળકો, આ રીતે આપણે ખોટા પદના પ્રશ્નો ઉકેલી શકીએ છીએ. જુઓ બાળ મિત્રો, હવે આપણે NMMS માં પૂછાયેલા પ્રશ્નોનું સોલ્યુશન કરીએ. એમાં અહીંયા અંગ્રેજી ABCD ના અક્ષરો લીધેલા છે, તો આપણે એને ઉકેલીએ. જુઓ, બહુ સહેલું છે. તો પહેલા અહીંયા જુઓ, A માંથી D એટલે B અને C બેનો કૂદકો માર્યો છે. પછી B માંથી તો E અને F બેનો કૂદકો માર્યો છે, બરાબર. પછી E F G H I, બરાબર. તો અહીંયા HI J આવવું જોઈએ. અહીંયા શું આવવું જોઈએ? J, બરાબર ને. તો KL તો એમ આવી જાય અહીંયા, બરાબર છે. તો અહીંયા બે ના કૂદકા માર્યા છે, પણ અહીંયા 3 નો કૂદકો મારીને આપણને શું આપી દીધું છે? K આપી દીધો છે. HI J 3 નો કૂદકો માર્યો છે, તો આપણું ખોટું પદ શું બની જશે? તો આપણું ખોટું પદ શું બનશે? અહીંયા K બની જાય છે, બરાબર ને. ચાલો હવે અહીંયા સમજીએ બીજું ઉદાહરણ, MOQSV. તો ચાલો એ જ રીતે આપણે ચેક કરવાનું છે. અહીંયા MNO, બરાબર, એટલે એક કૂદકો માર્યો. OPQ RS આવી ગયો અને TU. તો અહીંયા જુઓ, અહીંયા MNO OPQ RS T, પણ અહીંયા કેટલાના કૂદકા આવજો? અહીંયા એકનો કૂદકો. M પછી N આવવો જોઈએ, પણ અહીંયા O મૂકી દીધો છે. O પછી P આવવું જોઈએ, પણ અહીંયા Q મૂકી દીધો છે. Q પછી R આવવો જોઈએ, પણ અહીંયા S મૂકે છે. બધામાં એકનો કૂદકો માર્યો છે, પણ અહીંયા કેટલાના કૂદકા માર્યા છે? 2 ના. તો આપણું ખોટું પદ શું બનશે? V. તો આ V આપણો શું બનશે? જવાબ. તો આ રીતે આપણે પ્રશ્નો ઉકેલવાના છે. ચાલો ત્રીજું ઉદાહરણ સમજીએ. અહીંયા B પછી E, તો અહીંયા તમે તરત જ હવે તમને ખબર પડી જોઈએ C D, બરાબર, એટલે 2 કૂદકા માર્યા. પછી E F G H 3 ના કૂદકા માર્યા. J K L એટલે 3 ના કૂદકા માર્યા. M N O P Q MNOPQR S. જુઓ, અહીંયા આપણે 2 નો કૂદકો માર્યો હોય, બરાબર, એટલે E આવી ગયો. અહીંયા 3 નો જ કૂદકો મારવાનો છે, એટલે આપણો I પણ યોગ્ય જવાબ છે. હવે અહીંયા આપણે કેટલાનો કૂદકો મારવો પડે? 4 નો મારવો પડે કે ના મારવો પડે? તો JKL M. તો અહીંયા શું આવવું જોઈએ? આમ તો આપણું શું આવવું જોઈએ? N. તો જ અહીંયા આપણે જુઓ, N હોય તો આપણે OPQRS 5 નો કૂદકો મારી શકીએ અને T આવે જોઈએ. અહીંયા 2 નો, અહીંયા 3 નો, અહીંયા 4 નો મારીએ તો જ N આવે, બરાબર. અને N આવે અહીંયા ખોટું પદ છે આપણું. જો અહીંયા N મૂકી દઈએ તો અહીંયા આપણે આપણું સેટ થઈ જાય ને, 1 2 3 4 5. તો OPQRS એટલે T. તો અહીંયા 2 3 4 5 એવી રીતે ક્રમિક આપણો ક્રમ જળવાવો જોઈએ. પણ અહીંયા M ખોટું પદ છે, જો N મૂકી દઈએ તો આપણું કામ થઈ જાય. તો આપણું ખોટું પદ કયું કહેવાશે? M, બરાબર. સમજ પડી ગઈ ને? ઓકે, ચલો હવે આપણે ચોથું ઉદાહરણ સમજીએ. ZXVUR તો ઊંધી ABCD. તો જુઓ બાળ મિત્રો, હવે આ જે ચોથો પ્રશ્ન છે ને, ZXVUR, તો આ તમે હવે જાતે ઉકેલજો. તો તમે પ્રેક્ટિસ કરશો તો તમને ખબર પડશે કે અહીંયા ઊંધો છે. જુઓ, આ બધું ઊંધું તમારે ABCD વિચારવાની છે. તમને ના સમજાય તો તમે ABCD લખીને પણ આ પ્રશ્નને સમજી શકો છો. તો આ વિડીયોમાં આપણે શીખ્યા ખોટું પદ કેવી રીતે શોધવું. હવે મળીશું આપણે આવતા વિડીયોમાં.